તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સમાચાર મળે છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવવાના છે ટૂંક જ સમયમાં। અને બીજી વાત કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવવાનું મેઇન કારણ તેમની ભાજપમાં જોડાવાનું છે એવી અમુક ટકા ચેનલો છે એવી શક્યતાઓ કરી રહી છે। એટલે જ અત્યારે આપણે એ વિડીયો બનાવ્યો છે કે મને એવું નથી લાગતું કે ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જાય। ઘણા બધા સમયથી આ ચાલી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે એમણે, પણ ચૈત્રભાઈ વસાવાએ સખત મનાઈ કરી નાખી છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં તો બિલકુલ નહીં જોડાઈશ। તેમને સપોર્ટ કરનારા જે પણ આદિવાસી ભાઈઓ છે કે બીજા બધા સમાજના ભાઈઓ છે એ એવું કહે છે કે ગમે તે પાર્ટીમાં ચૈત્રભાઈ વસાવા જોડાઈ જશે પણ અમે સપોર્ટ તો ચૈત્રભાઈ વસાવાને જ કરીશું। આ બધી વાતચીત લઈને કેજરીવાલ અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ બીજી કંઈ પણ કરવાની નથી કે કંઈ પણ મિટિંગો બીજી કરવાની નથી, કોઈની મુલાકાત કરવાની નથી, ખાલી ચૈત્રભાઈ વસાવાની એક જ મુલાકાત કરવાની છે। એ પણ ચૈત્રભાઈ વસાવાને જેલમાં મળવા માટે કેજરીવાલને જવાનું છે અને એની શક્યતાઓ એ પણ હોઈ શકે કે રાજુભાઈ કરપડા થોડા સમય પહેલા જે જેલમાં હતા અને પછી જેલની બહાર આવ્યા બાદ તરત જ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। એટલે એ પણ શક્યતા હોય છે કે રાજુભાઈ કરપડાએ એવું કહ્યું હતું કે મને કોઈ પણ વ્યક્તિ મળવા નહોતું આવતું જેલમાં, કે વકીલો સારા નહોતા અને ખાસા અમુક કારણો જણાવ્યા હતા। તો એ કારણો આ ચૈત્રભાઈ વસાવાના કેસમાં પણ ના બને એટલા માટે થઈને કેજરીવાલ કદાચ ચૈત્રભાઈ વસાવાને મળવા જતા હશે। મિત્રો આમ તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાશે કે નહીં જોડે? મને તો શક્યતાઓ ઓછી લાગે છે કે ચૈત્રભાઈ વસાવા ઝૂકે એવા વ્યક્તિ નથી। ગમે તેવી લડત હોય ચૈત્રભાઈ વસાવા સૌ પ્રથમ ઉભા હોય છે અને ગમે તેવામાં ચૈત્રભાઈ વસાવા કોઈ દિવસ ઝૂકતા નથી। એ તો આપણને બધાને ઘણા બધા આગળ કેસ થયા એમાં આપણને માહિતી તો એટલી બધી તો મળી જ ગઈ છે કે ચૈત્રભાઈ વસાવા ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે વ્યક્તિ સાથે ઉભા રહેવાની ક્ષમતા ધરાવે છે। એના વિશે તમારે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને મિત્રો આ જે પણ માહિતી મેં તમને આપી એ આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી છે, એટલે કોઈ પણ ભાઈને મહેરબાની કરીને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં।